હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ અને JHEM વર્ણિરાજ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ભાઈ બહેનોને બ્લેન્કેટ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શહબાઝ કમાલી, રમેશ ગાંધી, ગેલેક્સી કંપનીના CSR અધિકારી રમેશભાઈ, અબોટ કંપનીના CSR અધિકારી જયમીન વ્યાસ, શ્રી શિવકુમાર પરિહર, રમેશભાઈ પટેલ, ચિરાગ પંચોલી ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી બ્લેન્કેટ વિતરણના કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં કુલ 120 લાભાર્થીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં હીર ગાંધી હેન્ડીકેપ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ મનીષ ગાંધી તથા વર્ણિરાજ ફાઉન્ડેશનના પ્રમુખ હેમંતભાઈ પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મીનાક્ષીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. આજરોજ પ્રાથમિક શાળા અમલેશ્વર દ્વારા વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું. કુદરતી વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓએ રમતગમત સાથે ફાર્મના માલિક યોગેશભાઈ પટેલ, જન્મેજય પટેલ તથા લોપાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને અલ્પાહારની મજા માણવી હતી. શાળા પરિવાર સ્ટાફ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વન ભોજનના આયોજનમાં શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રો તથા મધ્યાહન ભોજન સંચાલક તથા સ્ટાફના સાથ સહકાર દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું.